सर्वेभ्यो नमो नमः स्वागतम् अत्र सर्वेषां जीवन भारती मंडळ सूरत सर्वांगी केळवણીની સંસ્થા કેળવણી આપ જાણો છો કે એ ક્યારે જડતા સાથે ના હોય જે એક માટે છે એ જ બીજા માટે ના પણ હોય અને જે આજે છે એ 2 વર્ષ પછી પણ ના હોય અને જીવન ભારતી મંડળ જેનું સંચાલન મંડળ એવું માનતું રહ્યું છે કે સમાજ એ પોતાની જાતને સંસ્થાના નિયમો પ્રમાણે બાંધી દે એવું નહીં પણ સંસ્થાની બદલાતી જરૂરિયાત પ્રમાણે સંસ્થા પોતાના નિયમો પોતાની સુવિધાઓમાં સમયાનુસાર પરિમાર્જન લાવતી રહે અને એટલે જ કદાચ જીવન કેળવણી માટે જે મૂળ વાક્ય છે જે ધ્યેય વાક્ય છે એને હંમેશા આરંભથી આજ દિન સુધી અને આગામી દિવસોમાં પણ અનુસરતી રહેશે એક નિસંદેહ લાગતી બાબત બની રહે છે। આજે જે વક્તા આપણી સાથે વાત જોડાયા છે જયદેવ શુક્લ। મારે તમારી સાથે એક વાત કરવી છે। મારો અવાજ ક્લિયર આવે છે? ઓકે, મને એવો મેસેજ મળે છે કે તમારો અવાજ કપાય છે। આ વચ્ચે કપાતો તો એક અડધી સેકન્ડ। ઓકે, હવે ક્લિયર છે? હા ઓકે ઓકે। મારે એક વાત તમારી સાથે કરવી છે કે 2 વર્ષ પહેલા 2 વર્ષ ઓર આઈ થિંક 3-4 વર્ષ પહેલા આજ જીવન ભારતીના રંગ ભવન ઉપર એક કાર્યક્રમમાં કે જે દિવસે ફોર્મલ એક પ્રોગ્રામ હતો કે જેનું સંચાલન મારા ભાગે હતું અને સાંજનું એક મને લાગે છે એક સંગીતનો કાર્યક્રમ હતો જેનું સંચાલન જયદેવ શુક્લ કરવાના હતા અને એમણે કર્યું હતું। એ દિવસે ઓડિટોરિયમમાં ઓડિયન્સ વચ્ચે બેસેલી મને અચાનક એક વિચાર ઝબક્યો, એક ઈચ્છા ઝબકી કે આ વ્યક્તિ સાથે કામ કરવાની તક ઊભી થાય તો કેટલી મજા પડે। અને મને લાગે છે કે રતિલાલ અનિલનો જે શેર છે કે કામનાઓ રાખવી પણ નિર્ષી નિર્મળ સદા એટલે અનિલ ફળવાનો કદી સંભવ મળે। તો આ એક માધ્યમ। એક બીજી વાત એ કરવી છે, થોડા દિવસ પહેલા જ્યારે આ પહેલી વાર પોસ્ટર એમને મોકલ્યું જે રીતે દરેક વક્તાઓને મોકલતા હોય છે તો ત્યારે જે પત્ર મળ્યો એના પ્રત્યે ટકોરનો એ પત્ર એટલું બધું પોતાને લાગ્યું, એટલું સારું લાગ્યું, ઘણા વર્ષો પછી એવું લાગ્યું કે થેન્ક ગોડ કોઈ છે કે જે આપણા મૂળને સમજે, જે કોઈ આપણા મૂળને મજબૂતાઈથી છતાંય એટલી જ સ્નિગ્ધતાથી હું વાત કરું છું જયદેવ શુક્લની। હું જાણું છું અને આપણે બધા જાણીએ છીએ કે શારીરિક જાતિઓને એકદમ અવગણીને એ વ્યક્તિનો ઉત્સાહ હંમેશા બરકરાર છે। પ્રાથમિક કાવ્ય સંગ્રહ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અને ભાવનગર યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ જેમને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમની કૃતિ પર અભ્યાસ કરી રહ્યા છે, ખંડકાવ્ય જે ગુજરાત યુનિવર્સિટીમાં અને અનેક યુનિવર્સિટીમાં સંદર્ભ ગ્રંથ તરીકે જઈ રહ્યો છે, બહુ ઓછી જગ્યાએ છતાં પણ ઘણી જગ્યાએ। એટલે કે જયદેવ શુક્લ જ્યારે કાર્યક્રમમાં હોય તો એ કાર્યક્રમ અને એમની પોતાની કૃતિ એ બંનેને પરસ્પર છે। બહુ મુશ્કેલ હોય છે એમને કોઈ કાર્યક્રમ સુધી લઈ આવો, પરંતુ તેઓ જીવન ભારતીના વિદ્યાર્થી છે અને એ એમની પોતાની માતૃ સંસ્થા છે કે જેના કારણે જીવન ભારતી હંમેશા આવા ઉત્તમ વિદ્યાર્થીઓ, આવા ઉત્તમ સર્જકો અને ખ્યાતનામ સર્જકો બહુ પ્રેમથી પ્રાપ્ત કરતી રહે છે। અનેક સંપાદનો 20મી સદીનું ગુજરાતી કવિતા ચયન, અધિક, પ્રથમ સ્નાન, હનુમાન લવકુશ મિલન અને સમીપે જેવામાં તેઓ સહસંપાદક તરીકે અનેકવિધ કાર્યો તેઓ કરે છે। ઘણી બધી જગ્યાએ આકાશવાણી પરથી પણ તમે એમને સાંભળ્યા અને પ્રત્યક્ષ જે સામાયિક છે તેમનું પણ તેઓ સહસંપાદન કરી રહ્યા છે। જયદેવ શુક્લની રસરૂચિ એ માત્ર અંદર જ નથી રહેતી, એ એમની પ્રવૃત્તિમાં પણ પ્રગટ છે અને એ જે શોખ છે ગુજરાતી ભાષામાં સર્જન એ અલબત્ત એમનો શોખ હોય એ કહેવાની વાત નથી, પરંતુ વિવેચનની સાથે ચિત્રકળા, સંગીત, ફિલ્મ, નાટક અને મુદ્રણ કળા અને આ તમામ શોખો કરતા રહે છે એક અદ્ભુત જિંદાદિલીથી, અદ્ભુત ઉત્સાહ સાથે અને જેમની સાથે તમે મળો તો ક્યારેય ઉંમર નો આંકડો તમારી વચ્ચે વ્યવધાન ના બને એટલી સહજતા, એટલી સરળતા
તાજગી. દરેક જનરેશનને કદાચ ક્યારે જનરેશન ગેપ ના થતું હોય એવું આ ઉત્સાહસભર વ્યક્તિત્વ. વિદ્વતાની સાથે સરળતા એ બંનેનું સંમિશ્રણ કે તમે ઉત્તમ રીતે જુઓ તો એમાંનો એક વ્યક્તિ, એક નામ એટલે આ જયદેવ શાહ. તો જયદેવભાઈની જીવન ભારતીના મંચ પર એમના પોતાના જ જે મંચ એમણે અનેક વર્ષો જે મંચ પર તેઓ રમ્યા છે, એ મંચ આજે પણ એમને એટલું જ પ્રેમ કરે છે ને તેઓ એ મંચ કરે છે. જીવન ભારતીના આ મંચ પર સાહિત્ય સમિતિ તરફથી અને પ્રેમ આવકારું છું અને આજે એમની પ્રિય વિશ્વાસવાદ કરાવવા માટે એમને વિનંતી કરું છું. રશ્મિબેન, તમારો અવાજ ઘણો કપાયો છે, એટલે યસ, મારા એટલે અવાજ કેમ કે છે ને તમારો ઓડિયો ચાલુ હતો ને, હવે હું મારો ઓડિયો બંધ કરી દઉં છું, તમારે નહીં કપાય. ઓકે. મિત્રો, સીધી જ શરૂઆત કરું છું. આસ્વાદ શબ્દના મૂળમાં શબ્દ તો છે સ્વાદ. સ્વાદ માણવા માટે આપણે ખાદ્ય સામગ્રીને બરાબર ચાવીને ચકાસીએ છીએ. લોટની શેકણી, ઘી, ખાંડ, બદામ, પિસ્તા, કેસર, એલચી આદિ સંયુક્ત રીતે પરસ્પરમાં મળી જાય ત્યારે વાનગી સ્વાદિષ્ટ બની એમ કહેવાય. તે શીરો હોય કે બિરજ હોય, ઊંધિયું હોય કે મેથીના ગોટા હોય. આ ષડરસની વાત અત્યંત ટૂંકમાં કર્યા પછી સીધા જ આપણે અષ્ટ કે નવ રસ તરફ ગતિ કરીએ. સૌદય ભાવકો માત્ર ખાદ્ય સામગ્રી કે ખાદ્ય વાનગીઓને જ નહીં, સાહિત્ય, સંગીત, ચિત્ર આદિ કળાઓની કૃતિઓને પણ ઉલટથી આસ્વાદી શકે છે. વિવિધ કળાકૃતિઓના ઘટકોને આસ્વાદતા આપણે સમગ્ર કૃતિને માણીએ છીએ. એવું પણ બની શકે કે પ્રથમ વાચને, પ્રથમ શ્રવણે ને પ્રથમ દર્શને પ્રથમ શ્રવણ કોઈ કૃતિ પૂરેપૂરી ખુલતી કે ખીલતી નથી એવું બની શકે. કળાકૃતિની આવૃત્તિ જેને સંસ્કૃત પરંપરાનો ખ્યાલ છે એને ખબર છે કે વારંવાર એકની એક કૃતિ અથવા તો વેદ પાઠ વારંવાર કરવો એને આપણે આવૃત્તિ એવું કહ્યું. એવું પણ બની શકે કે પ્રથમ વાચન, પ્રથમ દર્શને અને પ્રથમ શ્રવણ કોઈ કૃતિ પૂરેપૂરી ખુલતી કે ખીલતી નથી. કળાકૃતિની આવૃત્તિઓ કર્યા પછી તે ખુલે પણ ખરી. આ સાથે એક મુદ્દો ધ્યાનથી તપાસવા જેવો છે. તે એ છે કે ક્યારેક ભાવયિત્રી કે કારયિત્રી પ્રતિભા એટલે કે ભાવન કે સર્જનના પ્રશ્નો પણ સંકળાયેલા હોઈ શકે છે. ઉમાશંકર જોશીએ ક્યાંક નોંધ્યું છે કે કવિ રાજેન્દ્ર શાહના સોનેટ ગુચ્છ આયુષ્યના અવશેષોમાંનું એક સોનેટ કેટલાક વર્ષ પછી એમના ચિત્તમાં ઝળહળી ઉઠ્યું હતું અને સોનેટ માળાને પામવાનો, આસ્વાદવાનો પ્રયત્ન પૂર્ણ થયો. આ નિખાલસ સ્વીકાર આપણને ઘણું સૂચવી જાય છે. કેટલાક મિત્રોને કદાચ એવો અનુભવ થયો પણ હશે કે બહુ જ ઓછી કૃતિઓને જુદા જુદા સમયે ભણાવવાની એકથી વધુ તક મળી. પૂર્વેના અધ્યાપન દરમિયાન ન સૂચેલા મુદ્દા બીજી કે ત્રીજી વારના શિક્ષણ વખતે આપણા ચિત્તમાં પ્રગટી આવ્યા હોય એવું પણ બને. પણ એ દરેકને જ બને એમ આપણે કહી ન શકીએ. પણ સમૃદ્ધ કૃતિઓ પોતાની અંદર ઘણું સંચકીને બેઠી હોય છે એ વાત તદ્દન સાચી. ફરી બોલું કે સમૃદ્ધ કૃતિઓ પોતાની અંદર ઘણું સંચકીને સાચવીને બેઠી હોય છે. એને આપણે ખોલવાની છે, ઉઘાડવાની છે. આવી નવલકથા, ટૂંકી વાર્તા કે કાવ્યોને આપણે ખુલ્લા મને ભાવક તરીકે સેવવાની આવશ્યકતા છે. બીજી એક
વાત કરું. વિષ્ણુ ધર્મોત્તર પુરાણના તૃતીય ખંડના ચિત્રસૂત્રમાં રાજા વજ્ર માર્કંડેય મુનિને પ્રશ્નો પૂછે છે અને મુનિ ધૈર્યપૂર્વક એના ઉત્તરો આપતા જાય છે. તેમાં એકાંગી નહીં સર્વાંગી અભ્યાસના મહિમા પર ભાર મૂકવામાં આવ્યો છે, જે આજે આપણે ચૂકી ગયા છીએ. અહીં એક કળા શીખવા અન્ય કળાઓનો અભ્યાસ કેટલો અનિવાર્ય છે એ સ્પષ્ટતાથી સૂચવાયું છે. મને લાગે છે કે જ્ઞાનના કોઈ પણ વિષય માટે આવી સર્વાંગી કેળવણી ખૂબ આવશ્યક છે. મિત્રો, આ ઉપદેશની વાત નથી. જ્ઞાન પ્રાપ્તિની તરસ માટે કોઈ પણ રસ્તો ક્યારેય ટૂંકો નથી હોતો. ભૂમિકા થોડી વાર પછી આપણે કવિ રાજેન્દ્ર શાહના કાવ્યલોકમાં પ્રવેશીએ. કવિનો પ્રથમ કાવ્ય સંગ્રહ ધ્વનિ 1951માં પ્રસિદ્ધ થયો છે. આ ધ્વનિના આંદોલનો સમકાલીન અને અનુગામી સર્જકો ભાવકોએ ઉમળકાથી ઝીલી કવિને અને તેમની નૂતન અભિવ્યક્તિ તરેહોને આવકાર્યા છે. 25 કાવ્ય સંગ્રહો આપનાર કવિની કાવ્ય સર્જનાના કેન્દ્રમાં ધ્વનિ સંગ્રહ રહ્યો છે. ધ્વનિમાં ગ્રામ જીવન, પ્રકૃતિ અને પ્રેમના વિવિધ રૂપો તેમજ નિખિલના અંશ તરીકે સ્વીકૃતિ, સર્વની સ્વીકૃતિ એમના સર્જનના મુખ્ય રૂપો છે. એમનું પહેલું જ કાવ્ય, એની થોડીક પંક્તિ હું તમારી સાથે માણવા માંગુ છું. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ કાંશુ મલિન વેશે. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ કાંશુ મલિન વેશે. ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાબ કરે છે કોકિલ મધુર કંઠ. નૈન તો ઘેલા થાય નિહાળી નિખિલ ના સહુ રંગ, નૈન તો ઘેલા થાય નિહાળી નિખિલ ના સહુ રંગ. મન મારું લઈ જાય ત્યાં જાઉં, મન મારું લઈ જાય ત્યાં જાઉં, પ્રેમ લેસનની વેશે. કવિ સહજ ભાવે કહે છે, હું આ સંસારમાં નિષ્પ્રયોજને ભ્રમણ કરવા ધૂળથી રજોટાતો નીકળ્યો છું. આજના સમયમાં ધૂળ ઉડે, આપણા કપડા ધૂળિયા થાય, કાદવવાળા થાય, તે જોઈ ગંદુની ગાળો ખાઈએ. આપણે આ પરિસ્થિતિમાં ફૂલોની સુગંધ માણવાનો પણ સમય નથી એવું કહીએ છીએ. બીજી રીતે કહીએ તો મેડ ઇન પેરિસ કે મેડ ઇન યુએસએ એવા નામથી આપણે રંગાયા છીએ. અને એને કારણે આપણા બાગમાં ખીલેલા ફૂલો આનંદથી માણી શકતા નથી. પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં. ઉમાશંકર જોશીના કાવ્ય શોધના આરંભની આ પંક્તિ કોઈના પણ ગર્વની ઉક્તિ બની શકે એમ છે. પણ ઉમાશંકરે ગર્વ માટે નથી લખ્યું, એ જે વર્તમાન પરિસ્થિતિ છે એને માટે લખ્યું છે. નિરુદ્દેશે કાવ્યમાં કવિ પોતાના મોજની વાત કરતા કહે છે, નૈણ તો ઘેલા થાય નિહાળી નિખિલ ના સહુ રંગ. આપણા ઉપનિષદોમાં કહેવાયેલી ચર્ચાયેલી વાતોને કાવ્યની શરતે કૃતિમાં રજૂ કરનાર ઘણા કવિઓ છે. તેમાંના મુખ્ય રાજેન્દ્ર શાહ છે. ગુજરાતી કવિતાનો એક નવો અધ્યાય માણવાની શક્યતા આપણને આ કવિના કાવ્યોમાં, કાવ્ય સંગ્રહોમાં આપણને મળે છે. શ્રાવણ મધ્યાહ્નને કાવ્ય થોડી વાર પછી આસ્વાદીશું. તે પૂર્વે રાજેન્દ્ર શાહના 3-4 કાવ્યોને જરા ચાખી. પહેલું ગીત, પહેલી રચના બહુ જાણીતી છે, પણ જરા આપણે ઝીણી નજરે જોઈશું. તને જોઈ જોઈ તો
આજે પણ રોમાંચિત કરે એટલું તાજું લાગે છે. પ્રિયાનું સૌંદર્ય પાણી નાયક ધરાતો નથી. એ માટે જે પદાવલી પ્રયોગ જાય છે તે કાવ્યના ઉત્તમ રીતે કાવ્યના ભાવને ઉત્તમ રીતે વ્યક્ત કરે છે. પ્રિયાને વારંવાર પામવાની તરસને વ્યક્ત કરવા જે કલ્પન કવિ પ્રયોજે છે તે ઉપયુક્ત છે. સૂત બીજના ચંદ્રને ઝરૂખો કલ્પીને નાયિકા તો જાણે ઘૂંઘટમાં ઢંકાયેલી જ રહી છે. મોટાભાગે નાયિકા ઘૂંઘટમાં ઢંકાયેલી જ રહી છે. તેથી નાયિકાને પામવાની ઝંખના વધુ ને વધુ તીવ્ર બને છે. જરા આ વાત કરી દો. આજે તો કદાચ મોટાભાગની યુવતીઓ કે સ્ત્રીઓ વધુ ને વધુ પ્રાગટ્ય પામવા અધીરી થઈ ઉઠી છે. વધુ સૌંદર્ય મંડિત સ્ત્રીઓને, ઉમરગામવાળી સ્ત્રીઓને અને પ્રાગટ્ય ઝડપી સ્ત્રીઓને કદાચ આ વાત ઓછી સમજાશે અથવા ન પણ સમજાય. પારદર્શક ઘૂંઘટમાં રહેલી કેટલીક નાયિકાઓમાં રાજેન્દ્ર શાહની આ રૂપવતી અત્યંત સ્મરણીય છે. અને અહીં મને પંડિત જગન્નાથને યાદ કરવાનું ગમશે. એણે કહ્યું છે કે ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. તને જોઈ જોઈ તોય તું અજાણી, પછી સંગમાં રાજી રાજીનો ઉદ્રેક સરળતાથી વાચક કે ભાવક સુધી પહોંચી શકે છે. સાંભળીએ, આમ સાદું લાગે છતાંય એમાં ભાવની જે સંકુલતા છે કે બે પંક્તિની અંદર સંગમાં રાજી રાજી, આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. તો શું કહે છે? બોલવા ટાણે હોઠ ખુલે નહીં, બોલવા ટાણે હોઠ ખુલે નહીં, નૈણ તો રહે લાજી. લાજી એટલે શરમાવું, પીડા પામવી. તો કહે છે કે બોલવા ટાણે હોઠ ખુલે નહીં, નૈણ તો રહે લાજી. આ ભાવ શબ્દતાનો અનુભવ કોને નહીં થયો હોય? પરસ્પરના સાથમાં રાજી રાજી હોઈએ છતાં ક્યારેક એક શબ્દ પણ ઉચ્ચારાય નહીં, એટલે વ્યક્ત થવાય એ આનંદ, એ લાડ ભર્યો સંતોષ લાજી રહેતા નયનમાં છલકાય છે. એ થોડી મોટી પ્રાપ્તિ ગણાય. પ્રિયાની કે પ્રિયતમ એ આપણે નક્કી કરવા. આપણા આ કવિએ રચેલા ઉત્તમ સોનેટ ગુચ્છમાં આયુષ્યના અવશેષનો ઉલ્લેખ ન કરે તો આપણે ભૂંડા લાગીએ. એ ચાલે જ નહીં. 5 સોનેટોનું આ ગુચ્છ આયુષ્યના અવશેષેમાં જીવનની ઉત્તરાવસ્થાએ નાયક વતનમાં પહોંચ્યા છે. કવિના વર્તમાન અને અતીતના લાભોપૂર્ણ સંવેદનોથી સઘળ સ્મરણો વાચકોને આર્દ્ર કરે છે. પ્રથમ સોનેટની પ્રથમ પંક્તિ તો રાજેન્દ્ર શાહની અને સોનેટ ગુચ્છની ઓળખ પંક્તિ તરીકે સુખ્યાત થઈ છે. પકડ થતીને ખોડલ ગાતી જતી દમણી જૂની. બીજા સોનેટ 4 પંક્તિમાં જૂના પડોશીઓમાંથી બચેલા વૃદ્ધ વડીલો જરી નજર કરી સામે વળગેલી બહુવાલુઓ, કોણ આવ્યું ના કુતૂહલથી ભેગા થયેલા બાળકો અને છેલ્લે ફેરીનું કૂતરું પણ જોવા આવે છે કે કોણ આવ્યું. પહેલા તો તે અપરિચિતને ભસ્યું અને પછી પગ સુધી ચાલી નીકળ્યું. કેવી સરસ રીતે વર્તન સાથે, કેવી સરસ રીતે આ આવ્યું છે કે દેહ વર્તન સાથે ઓળખ વિધિ પૂર્ણ થઈ છે. એ માટે ઉમાશંકર જોશીએ અને બીજા વિવેચકોએ પણ રાજેન્દ્ર શાહને ખૂબ ખૂબ વધાવ્યા છે. ત્રીજા સોનેટમાં અતીત અને વર્તમાન જાણે પરસ્પરમાં ભળે છે.
પિતાજી સાંજે ઘરમાં કથા કરતા ત્યારે શું લાગે છે કે આખે આખું પૂર, આખે આખું ગામડું ઘર સમૂહ એટલે મોહર્યું હતું વરસાદમાં. પછીના શ્લોકમાં મરકતા મુખવાળી માના સ્વરે ઘર ગૂંજતું હતું એ આપણને દેખાય છે. પણ અત્યારે વર્તમાનમાં મા વિનાના ઘરમાં દહીં વિનાનું ઝૂલતું શીખું અવસાદમાં ભાવકને અને નાયકને ડુબાડે છે. લગ્ન પછી પતિ પત્નીના ઉછળતા હૈયાનું મિલન જ્યાં થયું હતું તે આ ઉપરની મેળી અને એ મેળીમાં જાળી પણ હતી અને એ જાળી ગગનને જીતતી હતી તે આજે જાળાથી હવે આંધળી બની ગઈ છે. રાજેન્દ્ર શાહ દૃશ્યો રચી આવી ઘરની 30 પણ રચી શકે છે. એવું જ અનુષ્ટુપમાં ભરેલું વિજન અરણ્ય સીતા, રામ, વિશ્વના માણસો અને વિધર્મીઓના ઇતિહાસની વાત ટૂંકમાં કવિએ કરી છે. હું એકલો નથી, એકાકી નહીં અને એની સાથે સર્વના સંગનો અહીં નિધિ છે. જો આ કહેવામાં કવિની પોતાની જે જાણકારી અથવા તો પોતાની અંદર ઉતરેલી ફિલોસોફી, તત્વજ્ઞાન એ છે એ એમને આ પંક્તિઓ રચવાની તક આપે છે અને એ બહુ ઉત્તમ રીતે તકનો ઉપયોગ કરે છે. આરંભની પંક્તિઓમાં વૃક્ષોની ઘટાઓમાંથી ઢંકાયેલું આકાશ અને પૃથ્વી કેર કાશ અને અન્ય વનસ્પતિઓથી ઢંકાય છે. આ બંને દૃશ્યો જ્યારે કેમેરા આટલો બધો પ્રચલિત હતો ત્યારે લેવાયા છે અને તે શબ્દોથી આ દૃશ્યો આપણી સામે આવ્યા છે. આંબલીને ઢાંકીને ઉભેલા વૃક્ષો અને એ વૃક્ષો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એની પણ બહુ સૂક્ષ્મ મુદ્રા આપણી સામે આવે છે. વેલી સંધાયા છે પરસ્પર. આ વૃક્ષો વેલી એક વેલી સાથે એક વૃક્ષ બીજા વૃક્ષ સાથે વેલીઓ દ્વારા સંધાયા છે અને એમાં એકબીજા સાથે સંધાવાની વાત જે રીતે આપણી સામે આવે છે તે આજે પણ એટલી જ નવીન અને આપણને જળજળા કરાવે એવી છે. તો ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈતી રે લોલ, એ કાવ્ય અને એમાં ગામડાની નાયિકાનો હૃદયનો ભાવ સાવ નોખી રીતે વ્યક્ત થયો છે અને એમાં એ ગામડાની જેને આપણે અભણ કહીએ છીએ ખરેખર એ અભણ નથી, એ આપણા કરતા વધારે સમજેલા અને એવા ઝીણવટવાળા લોકો છે ગામડામાં પણ. આપણે તો એમ કહીએ કે અમે ટીએ થયા, એમએ થયા અને અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા એટલે જગતને સમજી શકીએ. એવા ઘરમાં રહેવાની ન ભણેલી ચોપડી, એક પણ ચોપડી ન ભણેલી સ્ત્રી આપણા કરતા ઘણીવાર વધુ સંવેદનશીલ અને અભ્યાસથી પોતાની આસપાસના અભ્યાસ આપણા કરતા વધારે દાપણ વાળે. તો શિમળાને કાવ્ય ઝીણવટ વાળું છે. એક તરફ શિમળાના ફૂલો કઈ રીતે પ્રગટ્યા, કઈ રીતે આખું એ વૃક્ષ નિર્વસ્ત્ર બન્યું તે અને ધીમે ધીમે કઈ રીતે એને ફૂલ આવે છે એ બધી વાતો સાથે એની કથા બુદ્ધને માટે, બુદ્ધના સ્મૃતિ માટે એના બુદ્ધિ એના મરણ માટે કંઈક કરવાનું છે એટલે પેલો ભિક્ષુ નીકળે છે દરેક પાસે કંઈક લેવા, પોતાના પ્રેમનું પ્રતીક. અને તે વખતે આપણને ખબર છે આ કથા કે એક વૃદ્ધા એક જ વસ્ત્રમાં હતી અને એણે બુદ્ધ માટે એ એક વસ્ત્ર કાઢીને આપી દીધું. તો આવું ભવ્ય અર્પણ કોણ કરે? અને
પોતાની તાકાત એમાં દેખાય છે. સ્ત્રી આપણે તો એ રૂપિયો આપતા પણ એમ થાય કે હવે આ બધા માનવા આવ્યા છે સાચી રીતે એ વાપરશે કે નહીં એવું આપણને થાય છે આજે પણ આ કાવ્ય એ રીતે મને ગમ્યું છે રાજેન્દ્ર શાહ. હવે મને એમ છે કે શ્રાવણી મધ્યાહ્ને નું પઠન કરું કે આગળ ચાલુ, કારણ કે નહીં તો સમય રહે નહીં. એટલે અત્યારે આપણે વચ્ચે વચ્ચે પંક્તિઓ વાંચીને એનો આસ્વાદ કરીશું. કવિ રાજેન્દ્ર શાહના કાવ્ય સંગ્રહમાંથી ઉત્તમ કાવ્યોનો સંચય કરવામાં આવે તો તેમાં નિશ્ચિત રૂપે સ્થાન પામે એવા કેટલાક કાવ્યોમાં એક છે શ્રાવણી મધ્યાહ્ન. બે પદના આ શીર્ષકમાં કવિએ અનેકવિધ મધ્યાહ્નોમાંથી શ્રાવણના બપોરની વરણી કરી છે. તેથી ભાવકોના મનમાં શ્રાવણની બપોરની કેમ પસંદગી કરી હશે એવી જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. કવિએ કપડવંશથી 3-4 કિલોમીટર દૂર આવેલા ઉત્કંઠેશ્વર મહાદેવ સુધીની યાત્રા નિષ્પ્રયોજન એટલે કે કવિએ મેં સેલવા મન કરી લીધો અન્ય પંથ એવું કહ્યું કાવ્યમાં. આ પગપાળા પ્રવાસ દરમિયાન અંદરની અને બહારની વિવિધ પરિમાણી સૌંદર્યશ્રીનો ખજાનો કવિએ પોતે લૂંટ્યો છે ને આપણને સૌને એટલે કે ભાવકોને લૂંટાવ્યો પણ છે. હશે પણ ચાલતા જવું કે વાહનમાં બેસીને જવું તેમાં ઘણું અંતર છે. વાહનમાં જઈએ છીએ ત્યારે આપણે ઘણું બધું જોવાનું અનુભવવાનું ચૂકી જઈએ છીએ. આપણે રાજેન્દ્ર શાહ જેવા ખુલ્લા મનના પ્રકૃતિ પ્રેમી અને કવિ પ્રવાસમાં ચાલતા જઈએ તો સમૃદ્ધ બનીને પાછા આવીએ એ નિશ્ચંત છે. વાત એટલી જ છે કે આપણને ચાલવાનો અને પ્રકૃતિને માણવાનો ઊંડો રસ હોવો જોઈએ. નવ ષટકમાં આપણે ષટક બોલીએ છીએ પણ ખરેખર ષટ શબ્દ છે. ટ થોડો છે. નવ ષટકમાં નહીં, નવ ષટકમાં વિસ્તરેલું ને વિકસેલું એટલે કે 6 પંક્તિ એક ષટકમાં 6 પંક્તિઓ એટલે 954 પંક્તિમાં વિકસેલું ને વિસ્તરેલું આ કાવ્ય છે. કાવ્યનો આરંભ કવિ જે રીતે કરે છે એ જરા ઝીણી નજરે માણવા જેવું છે. પહેલો ખંડ. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, ધીરે 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 લસતી ગોકળ ગાય જેમ, ને શ્રાવણી જલનું વર્ષણ એ ક્લાંત, ને શ્રાવણી જલનું વર્ષણ એ ક્લાંત, ફોરા ઝરે ધ્રુમથી રહી રહી એક એક, જેવું વિલંબિત રહે મૃદુ મંદ ગાન, જેવું વિલંબિત રહે મૃદુ મંદ ગાન, તેવું જ મારું સહજે પુરસ્પંદમાન. કાવ્યની પ્રથમ 6 પંક્તિમાં આપણને સૌને જે અનુભવ છે તે મંદ અને અલસભરી શ્રાવણી ક્ષણોને કવિ ચાક્ષુષ કરી બતાવે છે. ચાક્ષુષ કરી બતાવે છે એટલે આપણે જે જોઈ શકીએ. પંક્તિમાં એ રીતે શબ્દો પ્રયોજાયા છે કે જાણે આપણે જોતા હોઈએ. આ શ્રાવણી ક્ષણો ધીરે ધીરે ચાલતી ને શોભતી ગોકળગાય જેવી લાગે છે. હવે તરત જ આ બપોરને માટે એમ બતાવી કે આ ગોકળગાય ધીમે ધીમે ચાલતા, ગમે એટલું એ ઝડપ કરવા જાય તો ગોકળગાય કેવી ઝડપ કરી શકે? આપણને તો ધીમી જ લાગવાની છે. એટલે કે ચાલતી અને શોભતી ગોકળગાય જેવી આ મધ્યાહ્ન એવો લાગે છે. અને તે શ્રાવણનો મધ્યાહ્ન. શ્રાવણ જળ સાતત્ય સાથે વરસતું નથી એ આપણે સૌ જાણીએ છીએ. અને
તેથી થાકેલા નાના ઝાપટા વરસે છે શ્રાવણ મહિના. વૃક્ષો પરથી તેના ફોરા એક પછી એક છતાં અનિયમિત પડતા ફોરાનો સ્પર્શ અને દર્શન બંને અનુભવી શકીએ છીએ. કવિને માટે હૃદયના થડકાટ સાંભળવાની આ ક્ષણો છે અને આપણને એ સંભળાવે પણ છે. આવી ક્ષણોમાં બાલ મુકુંદ દવે ના એક ગીત શ્રાવણ નીતર્યો નું સ્મરણ થાય છે. આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો પેલા રેલી ચાલ્યા રૂપ હો કોઈ ઝીલો. બાલ મુકુંદ દવેનું ગીત પણ આપણને અચાનક યાદ આવે. શ્રાવણી મધ્યાહ્નના બીજા ખંડમાં નાનકડા લોકોની આમગ્રા લોકોની જે નિકટવર્તી છબીઓ એટલે કે ક્લોઝઅપ્સ આપણને જોવા મળે છે તે યાદગાર છે. હારો ઉતારી શિરથી પથને વિસામે, હારો ઉતારી શિરથી પથને વિસામે, ગામેરું ગામ રમથી વિરવ્યું લગાય, આસીન કોઈ વળી કોઈ વિષણ કામે સૂતે નેત્રમહી નાનકડા ગામના કૃષિકારો, શ્રમિકો અને અન્યો બપોર થતા થાક્યા લાગે છે અને એટલે જરા આડે પડખે થાય છે. અને શ્રાવણ મહિનો હોય, હજી વરસાદની ઠંડક હોય, વરસાદી વાતાવરણની ઠંડક હોય અને પાછા થાક્યા હોય ત્યારે જરા આડા પડવાનું મન સ્વાભાવિક રીતે જ થાય. જેમાં કોઈ ભારો ઉતારી આરામ કરે છે, કોઈ માત્ર બેઠું છે, કોઈ થાકથી નિસ્તેજ બની સૂતું છે. આ ત્રીજા શ્લોકમાં કવિ અંદરની સ્પષ્ટતાથી પોતાની વાત કરે છે. હવે બહાર કશું કરવાનું બાકી રહ્યું એની પ્રતીતિ આંતરિક પ્રતીતિ છે. તેવું નચિંત મનમારું ન હર્ષ શોક, એમ કે છે કવિ. તેવું નચિંત, આ નચિંત શબ્દ મહત્વનો છે. તેવું નચિંત મનમારું ન હર્ષ શોક. આપણને પ્રશ્ન થાય કોણ નચિંત હોય? જે બધા દ્વંદ્વોને સમજ્યો હોય, જેણે એનું દુઃખ અનુભવ્યું નથી, જેને કશું કરવાનું સ્વપ્ન એટલે કે ઈચ્છા નથી, કેમ વિટેલ સ્મૃતિનો કોઈ ડંખ પણ નથી, જે ભૂતકાળનો ભાર અને ભવિષ્યના સપના વિનાનો વર્તમાન જીવે છે, તે વ્યક્તિ નચિંત છે. એવી વ્યક્તિ આશા પૂર્વગ્રહ અભિગ્રહ વિનાનું જીવી શકે છે. તે એમ પણ કહી શકે ઝીલાય તેમ ઝીલતો કે એવો આગ્રહ છે મારે આ જોવું છે, મારે આ માનવું છે. વર્તમાનમાં આવું બોલી ને જીવી શકનાર વ્યક્તિને આપણે સાચા અર્થમાં સમજદાર કહેવો જોઈએ. તે પૂર્વે જગતને સમજીને સ્વીકારી શકે છે. મારે ગમા અણગમા શું હતું કશું ના, ઘોઘાટ હીન અણઘાટ હતા ન સૂના. આવી બપોરે વાત્રક નદી પરના ઘાટ ઘોંઘાટ વિનાના છે. અને પાછો શ્રાવણ મહિનો છે છતાંય ઘોંઘાટ વિનાના છે. પણ તે ઘાટ સૂના નથી. માણસોનું હોવું સ્વાભાવિક છે. જેમણે આપણું તત્વજ્ઞાન, આપણા ઉપનિષદો પોતાની સમજ સાથે તાલવ્યા છે, જે તલવાયા છે, તે જગત સાથે, અખિલ સાથે સંલગ્ન હોવા છતાં કશાથી ખરડાતા નથી. આ ઊંડી તો ત્યાં અખંડિત સમજ કહો એ ઊંડી છે. અને છેક 19મી પંક્તિ માં કવિ આ પોતાની વાત કરે છે. મેં સહેલવા મન કરી ધવન્ય
સહેલવા ફરવા પોતાની મોજથી આ રસ્તો લીધો છે, વન્ય પંથ. હવે આ વાત વિચારો કે અહીં આપણે અથવા આપણે સાથે મળીને કે વન્ય પંથ, કારણ કે કંઠેશ્વર પહોંચવું છે અને વચમાં નાનકડું તો નાનકડું પણ જંગલ આવે છે અને એમાં જે ઝીણી ઝીણી વાતો નોંધે છે કવિ, તે આપણે માટે બહુ જ મહત્વની છે. મેં સહેલવા મન કરી લીધો વન્ય પંથ. આ શ્રાવણી મધ્યાહ્નની 19મી પંક્તિ. એ પછીની 5 પંક્તિઓમાં પ્રકૃતિનો જે સાક્ષાત્કાર છે, આ બરાબર આપણે ધ્યાન રાખીએ કે એ પછીની આ પહેલી પંક્તિ વાંચી અને પછીની 5 પંક્તિઓમાં પ્રકૃતિનો જે સાક્ષાત્કાર છે, તેમાં જે વનનો લીલો રસ્તો આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે, એ છે ક્યાંક તો કાદવવાળો રસ્તાનો કેટલો ભાગ દુર્વાર, જેને આપણે દરોઈ કે ધરોઈ થી ઓળખીએ છીએ, એનાથી દબાયો છે. એટલે કે જે સામાન્ય રીતે ચાલતા રસ્તો પડેલો, તેમાં આ વરસાદ પડતા દરોઈ ઉગી ગઈ છે, ધરો ઉગી ગયો છે અને તેને કારણે રસ્તો દબાયો છે. આપણને રસ્તા દબાવવાની ઘણી ટેવ છે. મારી ને સામાની વચ્ચે જો હવે વાડ બનવાની હોય અથવા તો પણ તે આપણે કહીએ કે આ વચ્ચે કોટ બનવાનો છે, તો હું એમ વિચારું કે મને એકાદ ફૂટ વધારે મળે, અથવા તો પેલો સામે વાળો પડોશી એમ પણ વિચારે કે મને 1.5 ફૂટ મળે તો સારું. તો આવું થતું હોય છે ક્યાંક. પણ આ તો પોતે જ દુર્વા પોતે જ ઉગી ગઈ છે એની મેળે, અને એને કારણે રસ્તો નાનો બન્યો છે અને સાંકડો પણ બન્યો છે. અને આ બધું મનની પ્રયાસથી કવિ ઝીલે છે. અને એટલે સ્પષ્ટ રીતે આવું નથી કે હું આ બધું જોઉં છું, પણ પંક્તિમાં આવે છે ઝીલાય તેમ ઝીલતો. આ પંક્તિઓમાં કંકાસીની પણ છે. હવે આ જો કે કેવી નાની નાની વાત આ કવિની નજરે પડી છે. કંકાસીની નામની બેલ, એટલે એમ કે છે કે એની વચ્ચે ઝીલાય તેમ ઝીલતો સર્વસૃષ્ટિ રંગ. આ પંક્તિમાં ઉલ્લેખ કરે છે કંકાસી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કંકાસીની વિશે સામસામેના વિચારો છે. વહુ સાસુ વચ્ચે મેળ થયો હોય, મેળ હોય અથવા ન હોય, એ માટે અહીંયા કંકાસીનીના ફૂલ મૂકવાનો ચાલ છે. વરસાદ પછીના દિવસોમાં ગામડાને રસ્તે લાલ પીળા રંગની પાંદડીઓ જોવા મળે છે. એવી વેલ જોવા મળે છે. એવી ફૂલની બંને ધાર, એટલે કે બંને બાજુ સીધી નથી હોતી, પણ વાંકી ચૂકી હોય છે. કેવડાનો કાંટાવાળો બંને બાજુનો વળાંક હોય છે, ત્યારે આમાં માત્ર વાંકી ચૂકી ધાર હોય છે. અને ઉપર જતા એટલે 3-4 ઇંચનું એ ફૂલ હોય, તેમાં ઉપલી બાજુ જતા 3-4 પાંખડીઓ, પાંખડી ન કહેવાય પણ માત્ર નાની પાંખડી કરતા પાંદડી કેવું વધારે સારું. એ બંને બાજુ આ ઉગી ગઈ છે કંકાસી. અહીં જરાક વધારે ઝીણવટથી કવિએ વાત, એટલે આમ તો ઝીણવટથી જ વાત કરે છે, પણ આપણા ધ્યાનમાં આવે ઉપર તરફ જતા એ પાંદડીઓ જેને કહીએ આપણે, તે પાંદડીઓ ઉપર જતા લગભગ મળે એવું લાગે છે.
કવિએ કંકાસિનીનો ઉલ્લેખ કર્યો છે તેમ એક ગીતના મુખડામાં રાજેન્દ્ર શાહે કહ્યું, અને એ મુખડું પણ સરસ છે. કોઈનીએ ઊંચું જોયું આકાશમાં, જુઓ, કોઈનીએ ઊંચું જોયું આકાશમાં. આ બંને સ્થાને કંકાસિની અને કોઈની આ બંનેના ઉલ્લેખમાં માત્ર પંખીનો ઉલ્લેખ છે, અરે માત્ર પાંખડીનો ઉલ્લેખ છે, પણ એ બંને કયા રંગની છે એવું તો કવિએ કહ્યું નહીં. એટલે મને લાગે છે કે કવિએ કંકાસિનીનો ઉલ્લેખ કર્યો છે તેમ આ જે કોઈણીની વાત કરી તે આ બંને સ્થાને કવિએ ફૂલોનો ઉલ્લેખ કરીને એના રંગનો વિચાર ભાવકોની કલ્પના પર જેમ કંકાસિનીની પાંદડીઓના રંગો દર્શાવ્યા નથી તેમ કોઈની તે કળી તેના રંગને પણ ઉલ્લેખ્યો નથી. તે મરૂન, શ્વેત કે કિરમજી કંઈ પણ હોય છે. એટલે આપણે ભાવકોએ પોતાની ઈચ્છા પોતે જોયેલા કોઈણીઓ ને કે કિરમજી રંગની હતી કે શ્વેત રંગની તે આપણે નક્કી કરવાનું ને આપણી મરજી પ્રમાણે કલ્પવાની છૂટ કવિએ આપી. શ્લોક 4, 5 અને 6 માં રાજેન્દ્ર શાહની નાજુક અભિવ્યક્તિની પ્રત્યગ્રતા એટલે કે તાજબ, પ્રત્યગ્રતા એટલે તાજબ. ખેતરમાં લચેલા કુણા પાકનું રૂપ, કંઠેશ્વર મહાદેવનું મંદિર, તેને માટેની શ્રદ્ધા, આપણી કથાઓ બધું ઉત્તમ રીતે સમન્વિત થઈ ગયું છે. 5મા ષટના પારદર્શક સૌંદર્ય વારંવાર પામવાનું અને સ્પર્શવાનું મન રોકી શકાતું નથી. આ શ્લોક 6 પંક્તિનો મને બહુ જ વાલો છે. પાણી ભરેલ કઈ ખેતરમાં જવારા, તેજસ પરશૈષ તો ઊંચી ધરણી પર ત્યાં જ પાસે ડુંડે કુણા હસતી બાજરી ચિત્તહારા, ડુંડે કુણા હસતી બાજરી ચિત્તહારા. અને તરત જ 4 પંક્તિમાં આ વાત ખેતરની કરી અને તરત શું કરે છે કવિ? 2 પંક્તિમાં વાતાવરણ બદલે છે અને બતાવે છે ઉડે હુલાસમય ખંજન તીર લેલા, દે હુલાસમય ખંજન તીર લેલા, ચૌકે કદી નીરવતા નહીં મોર ખેલા. જવારાઓ ને કુણી બાજરીના ડુંડાનું આલેખન સજીવ બની ઉઠ્યું છે. એમાં ઉમેરાય છે ખંજન, લેલા ને ઘેલા મોર, લેલા ને ઘેલા મોર. પ્રકૃતિ સાથે પંખીઓ ને પ્રાણીઓનું હોવું અને માણસોનું હોવું સર્વમ ખલિદમ બ્રહ્મની પ્રતીતિ કરાવે છે. સાથે કુણા જવારા ને બાજરીનો સ્વાદ માણવાની લાલચ પણ થઈ આવે છે. આપણે રાજેન્દ્ર શાહ જેવા નથી પરમને પામેલા, આપણે તો આવું પણ મન થાય. એવું ક્યાંક વાંચ્યાનું સ્મરણ છે કે ખંજન પક્ષીઓ આસપાસ પાણી હોય એવા સ્થળને શોધીને નિવાસ કરે છે. આખી 30મી પંક્તિ માત્ર મોરને માટે જ કવિએ રચી છે. આ 30મી પંક્તિમાં આખી 30મી પંક્તિ મોરની રંગલીલા અને બપોરની પ્રશાંતિમાં તેના ટહુકાના સ્વરો સાંભળવા માણવાનો અવકાશ કવિએ રચી આપ્યો છે. કવિ રાજેન્દ્ર શાહ વન્ય પંથે પોતાની મસ્તીથી હરતા ફરતા યાદગાર દૃશ્યાલેખનની સન્નિકટ આવી પહોંચ્યા. આપણી આસપાસના ગ્રામજનો, પશુ પંખીઓ, વનસ્પતિના ભાતીગળ રૂપો, ખેતરો બધા સાથે આપણો પણ સંવાદ રચાય એવી મનસ્થિતિમાં આપણે મુકાઈએ છીએ. આપણે જેના તરફ ધ્યાનથી જોતા નથી પણ એ ઉપેક્ષા પાત્ર નથી. અને એટલે કવિને ખબર છે
કે ભેંસને એ જોવા માટે કોઈ જતું નથી, એટલે એમણે ત્યાં કરીને નિર્દેશ કર્યો અને તેનાથી શ્લોકની શરૂઆત કરી. ત્યાં ત્યાં પંક માહી મહિષી પણ સુસ્ત બેઠ. આ પંક્તિ ચારે ચાર છ પંક્તિઓ બહુ સરસ. ત્યાં પંક માહી સુસ્ત બેઠ, દાદુર જેની પીઠપે રમતા નિરાંતે, ને સ્વર્ણ ને ફૂલશું બાવળ હોય આતે, મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠ, મેં કંટકે વિરલ બંધુ એક જ મિનિટ. વૈશાખ નો ગુલમહોર ઘડી ભૂલાય, ત્યાં શ્રી વસંત રત શાલ્મલી નિસ્તુહાય. ત્યાં દ્વારા મહિષી ધણનો આપણને કવિએ નિર્દેશ કર્યો છે અને તે કહે છે કે ત્યાં પંક માહી મહિષી ધણ સુસ, અને પ્રમાણમાં ભેંસને આપણે આળસુ ગંદી એવું કહીએ છીએ, પણ કોઈ પણ પ્રાણી કે પંખી કે મનુષ્ય કેવી રીતે કે પંક માહી મહિષી ધણ સુસ, કોઈ સુસ્ત કે કોઈ ગમે કે ન ગમે, એ આપણા ભાવ છે. કવિએ અથવા સમગ્ર નિરૂપણમાં એ ભાવ નથી. એટલે મહિષી ધણ કાદવમાં નિરાંતે બેઠું છે એટલું જ કવિને કહેવું નથી. એને કવિએ આપણને બતાવવાનું પણ છે કે એમના શરીર પર મહિષી ધણ બેઠું છે અને એના શરીર પર મસ્તીથી દેડકાઓ કુદાકુદ કરે છે. ત્યાં ત્યાં પંક માહી મહિષી ધણ સુસ્ત બેઠું, દાદુર જેની પીઠપે રમતા. આ વાત મહત્વની છે. પણ આટલું બતાવ્યા પછી એ આપણને ક્યાં લઈ જાય છે તે જોઈએ. કવિ પંખ એટલે કે કાદવ, મહિષી ધણ એટલે ભેંસોની ટોળી, અને દાદુર એટલે દેડકા, આ તત્સમ પદાવલી કાવ્યાસ્વાદમાં ક્યાંય વિઘ્નરૂપ નથી બનતી. અને જો બનતી હોય તો આપણે શબ્દો ને બરાબર જાણ્યા નથી તો એનાથી પરિચિત કેવું લાગે. કાવ્યના રચના વિધાનમાં પંખને બદલે કાદવ, ભેંસોની ટોળીને બદલે ફરી આપણે એમ કહ્યું ત્યાં પંક માહી મહિષી ધણ, જો એ જ શબ્દો વાપર્યા હોત અને એટલે આપણને સમજાતું નથી એમ જ્યારે આપણે કહીએ ત્યારે આપણી ના પ્રગટ થાય છે. આ તત્સમ પદાવલી કાવ્યાસ્વાદમાં વિઘ્નરૂપ બનતી નથી. કાવ્યના રચના વિધાનમાં જો પંખને બદલે કાદવ, ભેંસોની ટોળીને બદલે કે દેડકાને બદલે દાદુર એમ શબ્દો આગળ પાછળ કર્યા હોત અથવા બદલ્યા હોત તો એ ઔચિત્યનો પ્રશ્ન થાય. પણ રાજેન્દ્ર આવો ઔચિત્ય ભંગ કરે એવા કવિ નથી. શ્રાવણમાં આખે આખું હવે જોજો કે એક તરફ ભેંસ છે, દેડકા છે, બાવળ છે. આ બાવળ માટે પણ આપણા મનમાં પૂર્વગ્રહ છે. શ્રાવણમાં આખે આખું બાવળ વૃક્ષ સોનાનું બની જાય છે. સામાન્ય રીતે જે વૃક્ષ કાંટાઓથી કુખ્યાત છે તે શ્રાવણમાં નાના સોનેરી
તમે એ સૌંદર્યને તમે એ સૌંદર્યને જોઈ અંજાઈ જશો. રાજેન્દ્ર શાહ સ્વર્ણિમ બાવળથી પ્રસન્ન થઈ બોલી ઉઠે છે, મેં કંટકે વિરલ બંધુ રૂપ નીઠું. કાંટાઓ પર ભાગ્યે જોવા માણવા મળે એવું રમ્ય રૂપ પામીને ધન્ય છું. કવિ કહે છે, બાવળનું આવું સૌંદર્ય જોઈ વૈશાખનો ગુલમહોર થોડી ક્ષણ માટે ભૂલી જવાય છે અને વસંતરથ શિમળાની સ્પૃહા પણ જાગતી નથી. આ ચમત્કાર જેવો તેવો નથી, ભલે થોડી ક્ષણ માટેનો હોય. આપણા અનેક કથા પ્રસંગો મહાદેવજી અને શ્રાવણ માસ સાથે સદીઓથી સંકળાયેલા છે. કવિ પગપાળા ઉત્કંઠેશ્વર મહાદેવના પરિસર સુધી પહોંચ્યા છે. કોઈ પણ મંદિરની પાસે તળાવ હોય કે પરંપરા આપણે ત્યાં વર્ષો જૂની, સદીઓ જૂની છે. શ્રાવણમાં પડેલા વરસાદને લીધે ખાસ્સા પડેલા વરસાદને લીધે નાનકડું તળાવ છલોછલ છે, પરિતૃપ્ત છે. એમ કહે છે કવિ, એને કારણે આ નાનકડું તળાવ પણ પરિતૃપ્ત છે. ત્યાં વર્ષોથી પીપળાની નજીકમાં ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર શોભી રહ્યું છે. ભગવાન ગંગાની જટાજૂટમાં જીવી દેતા ગંગાજીનું અહીં હોવું શક્ય બન્યું. એ કથાનું સૂચન શિખર પરથી ચોમાસામાં વરસતા વરસાદને કારણે શિખર સલીલ શ્યામ દેખાય છે. સલીલ એટલે લીલ સાથે નું શ્યામ બનેલું એવું દેખાય છે. આ કથા અહીં જોડાય છે. કવિ મહાદેવના પ્રાંગણમાં મહાદેવને પ્રિય એવા ધંતુરાના અને પીળા કરેણના ફૂલો ખીલેલા છે એ આપણને બતાવે અને સાથે બિલ્વપત્રોથી છાયેલું લીલ જલધારા મંદિરમાં ઘંટારવ કરતો હોય અને ચેતનાને ઝંકૃત કરે છે. એ દ્વારા અહીં કઈ જુદું બને છે. આજ્ઞાનાયક શું કરે છે તે આપણે સમજીએ. ઘંટા રવે યદપિના રણકાર કીધો, ઘંટા રવે યદપિના રણકાર કીધો ને તોય રે અમલ ગુંજન નો કીધો. કવિએ ઘંટારવ ન કર્યો ને તેમ છતાં ઘંટના ગુંજનનો અપ્રગટ સ્વરનો નિર્મળ ગુંજારવ તેમને પ્રતીત થયો, તેમને સંભળાયો છે. એ માણી શક્યા છે. અંતરની જાગૃતિ પામવી એ વ્યક્તિની સમજ દર્શાવે છે. આ બે પંક્તિઓ આપણને સમજાય ત્યારે ઘણા ક્રિયાકાંડોમાંથી આપણી મુક્તિ થઈ જાય છે. હવે અંતિમ ષટકમાં કવિ નંદીની પાસે બેઠા છે. મહાદેવજીના લિંગ પાસે બેઠા નથી. આ વિરલ અનુભવ જેને થયો છે તે કવિ રાજેન્દ્ર શાહ છે. એકો દઈ ઋષભનંદિની પાસ બેસું, એકો દઈ ઋષભનંદિની પાસ બેસું. અને અદ્ભુત પંક્તિ, કેવી હવા હલમલે મુજ પક્ષમ રોમે, ને કેવી હવા હલમલે મુજ પક્ષમ રોમે. હું માનસી જલ હિમોજ્વલ શ્વેત પેખું, ને ચંદ્ર મૌલી તણી કૌમુદી નીલ વ્યોમે. કૈલાસના પુનિત દર્શન ધન્ય પર્વ, કૈલાસના પુનિત દર્શન ધન્ય પર્વ. ના સ્વપ્ન જાગૃતિ તુરીયન તોય સર્વ. અને આ ષટકમાં આપણને એક રણકથી અદ્ભુત પંક્તિ મળી. તેનું મેં એક વાર તો પઠન કર્યું, પણ ફરી વાત મને એનું પઠન કરવાનું ગમે. એવી કેવી હવા હલમલે મુજ પક્ષમાં રોમે. શું રોમાંચની વાત, કેટલી સાદગી ભરી અને છતાંય ઉત્તમ રીતે કવિએ કહી છે.
મને તો ઘંટા રવે યદ્યપિના રણકાર કીધો ને તોય રે અમલ ગુંજન નો શું કીધો ના આંદોલનો જેટલી વાર હું વાંચું છું કાવ્ય અને જેટલી વાર વાત કરું છું ત્યારે તાંબા મળે છે. હવે જે વાત કવિએ કહી, હવે કવિને હિમાલયના માનસરોવર અને કૈલાસ પર્વતના દર્શન થાય છે અહીં બેઠા બેઠા, એટલે કે ઉત્કંઠેશ્વરમાં ના નંદી પાસે બેસીને આ દર્શન એ કરી શક્યા. આ ક્ષણે કવિના ચિત્તની અવસ્થા નથી તો સ્વપ્નની, નથી તો જાગૃતિની, કે નથી તો તુરીય, ને તે છતાંય એકી સાથે આ વિરલ અનુભવ કવિ પામી શક્યા અને આપણને એ વિરલ અનુભવની પ્રતીતિ પણ કરાવી. ઉમાશંકર જોશીએ રાજેન્દ્ર શાહના ધ્વનિને ઉમળકાથી આવકારતા લખ્યું છે સૌંદર્ય લુબ્ધ કવિ નામના લેખમાં કે આ એટલે શ્રાવણી મધ્યાહ્નને એક જ કાવ્ય રાજેન્દ્રની કવિત્વ શક્તિનો સર્વતોમુખી પરિચય કરાવવા માટે પૂરતું છે. સમગ્ર શ્રાવણી મધ્યાહ્નને કાવ્ય વસંત તિલકા છંદમાં રચાયું છે. 14 અક્ષરનો આ છંદ કવિએ ઉત્તમ રીતે પ્રયોજ્યો છે. આપણે એનું લગાત્મક રૂપ જોઈએ. ગા ગા લગા લલ લગા લલગા લગા ગા, 14 અક્ષરો અને વારંવાર આખાએ 54 કે 56 પંક્તિઓમાં એમણે કેવી રીતે લડાવ્યો છે વસંત તિલકા છંદમાં અને કેવી ઝીણવટથી લડાવ્યો છે એની જો આપણે તપાસ કરીએ તો આપણને એવી મજા આવે કે આ શું થઈ રહ્યું છે, કેવી સરસ રીતે કર્યું. ત્યાં વસંત તિલકા છંદમાં છંદના લય આવર્તનોની કેવી છટા સર્જાય છે તે માટે પણ આપણે વસંત તિલકા શ્રાવણી મધ્યાહ્નને કાવ્ય વાંચવું જોઈએ અને મોટેથી વાંચવું જોઈએ. હવે હું 2-3 મિનિટમાં જ વાત પૂરી કરું છું. કવિ રાજેન્દ્ર શાહના કાવ્યનાદ તરફ આપણું ધ્યાન સામાન્ય રીતે ગયું નથી. કેટલાક વિદ્વાનોની ને ઝીણવટવાળા કાવ્યજ્ઞોની એના પર નજર પડી છે અને એનો નાદ કાવ્યને પામવાનું એક મહત્વનું અંગ બની જાય છે. એટલી જ વાત કરીને મેં જે કેટલીક પંક્તિઓ મૂકી હતી તે હું વાંચતો નથી અત્યારે. અને છેલ્લે કવિની વિવિધ વિશેષતાઓમાંની એક છે શબ્દ કે શબ્દોની પુનરાવૃત્તિ, ભાવને ઘેરો કરવા કે કાવ્યના લયને છંદને સારી રીતે વ્યક્ત કરવા રાજેન્દ્ર શાહ અનેક જગ્યાએ શબ્દના પુનરાવર્તનો યોજે છે. કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહના વૈવિધ્યસભર કાવ્ય સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. આરંભે કહેલી વાતને ફરી કહું કે એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ધ્વનિ આજે પણ અકાટ્ય છે. તેમની સમગ્ર કાવ્ય સર્જનાને કેન્દ્રમાં રાખી 2001ના વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયો છે. તેનો આનંદ હંમેશ અનુભવાશે. અત્યારે કેવળ આનંદ. આપ સૌનો અને જીવન ભારતીનો આભાર. થેન્ક યુ સો મચ. એવું થયું કે ચાલતું જ રે, કોઈ સમય મર્યાદા ના હોય અને આપણે પૂરેપૂરું આ તમારી પાસેથી માણીએ. મને લાગે છે મારો અવાજ અત્યારે પણ કપાતો હશે. ના, અત્યારે બરાબર છે. અચ્છા, ઘણી બધી અત્યંત ઉત્તમ કૃતિઓ કદાચ સામાન્ય જન સમુદાય સુધી નથી પહોંચી શકી હોતી એવું મને હંમેશા લાગતું રહે છે. એના કદાચ બંને કારણો હોઈ શકતા હશે. કદાચ જે રીતે સામાન્ય જનતાને જોઈએ એના રસ સુધી પહોંચવા માટે બહુ સજ્જ લોકો એ સ્તર પર નીચે જવા સુધીની તૈયારી, એટલા હળવાશ સુધીની તૈયારી કદાચ નહીં દાખવતા હોય અથવા તો એ અત્યંત વ્યસ્ત રહેતા હશે. પરંતુ જીવન ભારતીનું આ પ્લેટફોર્મ એ બધા માટે બહુ સુગમ અને ઉત્તમ પુરવાર થયો છે કે જ્યાં ઉત્તમ કૃતિઓ અને કેન્દ્રમાં રસાસ્વાદ
અને જ્યારે તમારા જે વ્યક્તિ આટલી એક તો તમારું પઠન એ પોતાનામાં જ એટલું અદ્ભુત હોય છે કે બસ એ ચાલ્યા જ કરે અને એવું લાગે કે નહીં આ જો ઉત્તમ કૃતિ છે તો આનું પઠન અહીંયાથી સાંભળવું છે, ઉચ્ચારણોની બાબત હોય એ તમામમાં. અને શ્રાવણી મધ્યાહની જે વાત તમે કરી, જેમને પણ ઉત્તમ કૃતિઓ વાંચવાનો શોખ હોય અને જેઓ કાવ્ય રસિક હોય, કવિ કાલિદાસે કુલગુરુએ કહ્યું છે એમ, ક્ષણે ક્ષણે નવતામ અપેતિ તદૈવ રૂપમ રમણીયતાયા. તો આ કૃતિ ઉત્તમ, યસ, તો આ વાંચવા સુધી જવું જ જોઈએ. અને એ વાંચ્યા વિના વ્યક્તિ રહી ના શકે. જીવન ભારતી તું તમારી શાળા છે, મારા કરતા વધારે પહેલાથી અને વધારે ઊંડાણથી એ તમારી પોતાની છે. એટલે હું તમારું શું આભાર માનું કે આના ઉપર હું શું કહું. પણ મને મજા આવે, મને મજા આવી એટલે હું એ તમામનું પ્રતિનિધિત્વ કરું છું. જાતે મેં સ્વીકારી લીધું છે. જે લોકો અત્યારે જોડાયા છે ને જે પાછળથી જોવાના છે, અને જેમને જેમને પણ કવિતા પ્રીતિ છે, જેમને જેમને પણ સાહિત્ય પ્રીતિ છે, જેમને જેમને પણ આ વાંગ્મય સાથે નિસ્બત છે, જેમના પણ મૂળ જોડાયેલા છે, ભલે પછી હૃદય અસ્તિ જીહવે ન અસ્તિ એવું સંસ્કૃત માટે કહેતા હોઈએ આપણે, હૃદય અસ્તિ કિંતુ જીહવે ન અસ્તિ. તો જેમના જેમના પણ હૃદયમાં છે એ અંકુર બહાર નીકળીને એમના ફણગા ફૂટ્યા હશે અને એ બસ પ્યાસ બળની ચાહીએ તો એ તરસ વધી જશે. અને તરસ ત્યાં સુધી વધશે કે જેમ મને લઈ જશે એમ એમને પણ લઈ જશે. તો થેન્ક્સ અ લોટ આ કૃતિ પસંદ કરવા માટે, અને તમે જ પસંદ કરી એના માટે, જોડાવા માટે. ફરીથી કહું છું, સમયના કે શરીરની તમામ બાબતોને, મારા દાદાજી આવું કહેતા કે શરીરમાં કોઈ વ્યાધિ આવે છે તો એનો ધર્મ કરે છે, એ મને ક્યાં નડે છે. પણ હું તમારા જેવામાં પ્રત્યક્ષ જોઉં છું આજે પણ. તો એનું સવિશેષ મતલબ આ એક આનંદ છે કે ભાવથી ઉપરની શબ્દમાં ન સમાય એવો એક ભાવ છે. આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે સોનલબેન ફરી વાત કરવાના છે રવિવારે, આ જ સમય ઉપર, આ જ મંચ ઉપર, આ જ લિંક સાથે. તો ફરી એકવાર આ મણકાને અહીંયા પૂરો કરતા પહેલા સપ્રેમ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. અમારો પણ મળીએ.